નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આપણી ચેનલ સાથે જોડાયેલા આંગણવાડી કર્મનિષ્ઠ કાર્યકર અને તેડાગર બહેનો કે જેઓ ઘણા લાંબા સમયથી આપણી ચેનલ પર પગાર વધારાના ન્યૂઝની રાહ જોઈ રહ્યા હતા, તેમના માટે મિત્રો ગતરોજ મહત્ત્વના સમાચાર ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવે છે। તો મિત્રો આંગણવાડી જે બહેનો છે જેઓની સંખ્યાબળ દેશમાં 28 લાખ કરતાં વધારે છે, તેવા આંગણવાડીના કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર્તા તેડાગર બહેનો અને મિનિવાણી આંગણવાડી કાર્યકર બહેનો માટે પગાર વધારાને લઈ અને ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા ગતરોજ આંગણવાડી કર્મચારી યુનિયનના જે હોદ્દેદારો છે તેમની સાથે મિટિંગ કરવામાં આવી હતી અને અતિ મહત્ત્વના જે સમાચાર છે તે મિત્રો બહાર પાડવામાં આવ્યા હતા। તો જાણીએ મિત્રો વિડીયોમાં વિગતવાર કે કેન્દ્ર સરકાર દ્વારા શું તૈયારીઓ કરવામાં આવી રહી છે આ કર્મનિષ્ઠ કર્મચારીઓના પગાર વધારાને લઈ, ક્યાં સુધીમાં પગાર વધી જશે અને કેટલો બંને સંવર્ગોનો પગાર વધશે, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છીએ। તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો ગતરોજ ઓલ ઇન્ડિયા આંગણવાડી કર્મચારી યુનિયનના ફેડરેશનના જે હોદ્દેદારો છે તેઓ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીને મળ્યા હતા અને તેમણે મિત્રો વર્ષ 2018થી 6 વર્ષથી જે કેન્દ્ર સરકાર દ્વારા માનદ વેતનમાં જે 60% હિસ્સો કેન્દ્ર સરકારનો છે તેમાં મિત્રો છેલ્લા 6 વર્ષથી વર્ષ 2018થી જે વધારો કરવામાં નથી આવ્યો તેને લઈ અને મિત્રો વારંવાર રજૂઆતો કરવા છતાં પણ જે સરકાર દ્વારા જે ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે તેને લઈ અને મિત્રો ટકોર કરવામાં આવી હતી, પરંતુ મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે નાણાં વિભાગ પાસે જે ફાઇલ છે તે મિત્રો પગાર વધારાને લઈ અને મોકલી દેવામાં આવી છે। આ ફાઇલ બજેટ પછી તુરંત જ એટલે કે ઓગસ્ટ મહિનામાં મોકલી દેવામાં આવી છે અને હવે ટૂંક જ સમયમાં નાણાં વિભાગ દ્વારા જે છે તે મિત્રો આ પગાર વધારાની મંજૂરીની ફાઇલ જે છે તે મંજૂર થશે અને આગામી દિવાળીના તહેવારો પહેલાં એટલે કે મિત્રો ઓક્ટોબર મહિનામાં આ પગાર વધારો જે કેન્દ્ર સરકારનું કોન્ટ્રીબ્યુશન છે 60% માનદ વેતનમાં તે મિત્રો વધીને સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવશે। આપ સૌને જણાવી દઈએ કે ICDS એ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવતો પ્રોજેક્ટ છે, જેને દર વર્ષે સરકાર દ્વારા સ્પેશિયલ બજેટ દ્વારા મિત્રો આગળ ધપાવવામાં આવે છે આ પ્રોજેક્ટને। એટલે કે આ એક કાયમી નોકરી નથી, પરંતુ એક પ્રોજેક્ટ છે જે દર 12 મહિના માટે સરકાર દ્વારા જે છે તે બજેટ આપી અને સ્પેશિયલ બજેટમાં ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ આ જે કાર્યક્રમ છે પ્રોજેક્ટ છે તેને આગળ ધપાવવામાં આવે છે। મિત્રો ICDS પ્રોજેક્ટ હેઠળ જે કામ કરતા માનદ વેતન મેળવતા કર્મચારીઓ છે, કાર્યકર બહેનો, તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનો, તેમનું જે માનદ વેતન છે તેમાં 60%નો જે હિસ્સો છે તે કેન્દ્ર સરકારનો રહે છે, જ્યારે 40% હિસ્સો જે છે તે મિત્રો રાજ્ય સરકારો રહે છે। આપ સૌને જણાવી દઈએ કે ગુજરાતમાં હાલમાં કાર્યકર બહેનોને 10,000 રૂપિયા પ્રતિ માસ અને તેડાગર બહેનોને 5,500 રૂપિયા પ્રતિ માસ માનદ વેતન ચૂકવવામાં આવે છે। મિત્રો કેન્દ્ર સરકારનું જે કોન્ટ્રીબ્યુશન છે તે વર્ષ 2018થી 60% લેખે 4,500 રૂપિયા લેખે મળી રહ્યું છે, જ્યારે રાજ્ય સરકાર જે છે તે મિત્રો તેમાં વધારો કરીને 40%થી આગળ વધીને 120%એ પહોંચી ગઈ છે, પરંતુ છેલ્લા 6 વર્ષથી કેન્દ્ર સરકાર દ્વારા તેમાં 1 રૂપિયાનો પણ વધારો કરવામાં નથી આવ્યો। ઓલ ઇન્ડિયા આંગણવાડી એમ્પ્લોઈઝ ફેડરેશન દ્વારા વધારો જે છે તે મિત્રો 3 ગણો માગવામાં આવી રહ્યો છે, એટલે કે જે 4,500 રૂપિયા હાલમાં કેન્દ્ર સરકારનું કોન્ટ્રીબ્યુશન છે 60%માં તે વધારીને મિત્રો 12,000 રૂપિયા કરવામાં આવે તેવી માંગ આ કર્મચારી યુનિયનો દ્વારા મહિલા અને બાળ વિકાસ મંત્રીને કરવામાં આવી હતી। મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા હૈયાધારણા આપવામાં આવી હતી કે અમે પણ મિત્રો તમારી માંગ સાંભળી અને નાણાં વિભાગને આ ફાઇલ જે છે તે પગાર વધારાની મોકલી દીધી છે। નાણાં વિભાગની મંજૂરી મળે તરત જ મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 6 વર્ષથી જે આ કર્મનિષ્ઠ કર્મચારીઓનો માનદ વેતનમાં વધારો નથી થયો 60%માં, તેનો વધારો જાહેર કરી દેવામાં આવશે। આશાઓ એવી સેવાઈ રહી છે કે જો કર્મચારીનો પગાર માનદ વેતનમાં 4,500 એટલે કે 3 ગણો કરવામાં આવશે તો કર્મનિષ્ઠ કર્મચારીઓનો જે માનદ વેતનનો જે 60% હિસ્સો છે કેન્દ્ર સરકારનો તે 12,000 રૂપિયા કરતાં વધી જશે। આમ જો નવું માનદ વેતનની વાત કરીએ તો મિત્રો આંગણવાડી કાર્યકર બહેનોનું માનદ વેતન જે છે તે હાલના સંજોગો પ્રમાણે ગણીએ તો મિત્રો લગભગ 18,000 રૂપિયા જેવું થશે અને તેડાગર બહેનોનું જે માનદ વેતન છે તે મિત્રો 15,000 રૂપિયાની આસપાસ થઈ જશે। જોવાનું એ રહેશે કે મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગના જે મંત્રી દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે, જે મિત્રો માંગ કરવામાં આવી છે અને જે મિત્રો હોદ્દેદારોને જણાવવામાં આવ્યું છે તે પ્રમાણે દિવાળી પહેલાં જો નાણાં મંત્રાલય જે છે તે મિત્રો ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા આ ફાઇલ જે પગાર વધારાની છે તે મંજૂર કરી દેવામાં આવશે તો ચોક્કસથી બોનસ સ્વરૂપે આ કર્મચારીઓને દિવાળીના સરકાર પગાર વધારાની ભેટ આપી શકે છે। જોવાનું એ રહેશે કે શું સરકાર ખરેખર દિવાળી પહેલાં આ પગાર વધારો જાહેર કરી અને કર્મનિષ્ઠ કર્મચારીઓને તેમના પરસેવાની જે કમાણી છે તે ચૂકવશે કે નહીં, એ તો સમય બતાવશે। જય હિન્દ, અસ્તુ।